હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રમાદેવ ન્યૂ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને સવારમાં જો અહીંયા મસ્ત નાસ્તા પાણી બની રહ્યા છે. જો મસ્ત રેડી કરી નાખ્યા. ચાલો ચા બની ગઈ છે, અહીંયા મસ્ત રોટલો બની ગયો છે. ચાલો નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે નાસ્તો કરી લઈને આમાં જો મસ્ત આપણે બપોરનું પાલકનું શાક બનાવી નાખ્યું છે. કેમ કે આપણે બપોરે નોકરીથી આવીને તો ગરમી એટલી થતી હોય ને તો મન જ ન થાય કરવાનું. ચાલો આપણે આવી ગયા છીએ નોકરી ઉપર, અને આમ જો બધા બાળકો પણ આવી ગયા ને બધાય. તમને બધાને મજા આવે અહીંયા? ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ બધાને. તો આપણે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, ચા નાસ્તો થઈ ગયો છે અને હવે જાય છે રાજકોટ એક કામ હતું, તો મળીએ. હાલો આપણે સવારનો નાસ્તો જો અહીંયા મસ્ત ખીચડી બનાવી નાખી છે. કેમ કે આજ છે મંગળવાર, તો મંગળવારે ખીચડી હોય, મુઠિયા હોય, તો જો અહીંયા મસ્ત ખીચડી રેડી થાય છે. બાળકોનો બપોર નાસ્તો ઢોકળા છે. ચાલો મસ્ત અહીં ઢોકળા ઢાંકી દઈ અને અહીંયા જો ખીચડી રેડી થઈ ગઈ છે, તો બાળકોને નાસ્તો આપી દઈ. ચાલો બધાય માથા ઉપર હાથ, બધાયનો હોવો જોઈએ. હાલો ચાલો આપણે બાળકો માટે મસ્ત ઢોકળા વઘારીને કમ્પ્લીટ કરી નાખ્યા છે. નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે. અહીંયા મસ્ત જો બાળકો માટે ઢોકળા રેડી કરી લીધા છે, તો ચાલો બાળકોને મસ્ત નાસ્તો આપી દઈ. મિત્રો આપણે રાજકોટથી આવી ગયા, પણ કામ હજી કાલથી શરૂ થાય એટલે આપણે બહુ કાંઈ બતાવ્યું નહીં તમને. પણ આ જુઓ તમે, પાણી આવી ગયું ને ખબર ન રહી મિત્ર. નળી ભરાવેલી હોય શું? જો નડી પપ્પા ભરાવી ગયા, પણ હું શું કરું કે મમ્મી કે કાંઈ વાંધો નહીં, એટલે જ હું આવી. હા યાર, જો મમ્મી આવ્યા ને હવે જો પાણી ભરવાનું સ્ટાર્ટ કરી દીધું. લેટ પાણી આવે થોડું, બરાબર ને મમ્મી? જો કવર બવર લઈ આવ્યા મમ્મી. ટ્રાન્સપરન્ટ પાણી તમે જોઈ શકો. હવ એને હવે હું ઈ તૂટી ગયો આ મિત્રો. અત્યારે ત્યાં એક જ કવર હતો, તો પછી લઈ આવ્યા. પછી ઓલા આવવા માંડે હું પેડ પ્રમોશન. તો કન્ટિન્યુ આપણે હા એમ હું આમ આપણા વ્યાજબી ભાવે. ચાલો 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 મમ્મી આવી જાવ. તો આપણે બધા માટે ગુલ્ફી ને આઈસ્ક્રીમ ને બધું શું ગયા ખાઈ નાખશો ને? અરે ખાઈ જ નાખવાનું હોય, જમો વોટર પાડી નાખવાનું હોય. તાર ના ખવડાવે એટલે આપણે ખાવાની જ હોય. ઈ જ ખવડાવે થાય એનો જ ઓર્ડર છે. એમાં જો ઉપર ચોકલેટ મીઠું હા કેને કેટલા વાળો છે? અરે આ 20 વાળું બહુ મોંઘું અહીંયા મળતું જ નથી આપણે. આ માન માન મળ્યું છે. આ જુઓ તમે ગુલ્ફી જુઓ તમે ખાલી. હાય હાય જુઓ તમે ગુલ્ફી એક નંબર હો. એમાં ઓલું છે શું કહેવાય? તો કાજુ પિસ્તા ગુલ્ફી. હા, પિસ્તા પિસ્તા મળે ભાઈ. અને એમાં ચોકલેટ ઈ ભાઈ કે તમે એકવાર ખાવો ને તો બીજી વાર લેવા આવશો એવી ગુલ્ફી. તો હાલો ઓગરે પેલા મિત્રો આપણે ખાઈ લઈ. શું કેવું? હા. તો બીજી વખત લેવા જવાય. ટેસ્ટમાં કેવી લાગે? હા એક નંબર હો. અરે આઈસ્ક્રીમ તો ખા. હા ગુલ્ફી કે અરે તું પેલા શાખી લે. આલે તમે શાખો તો ટેસ્ટમાં. પણ ખાઈ થોડોક તો શાખો. કેવી લાગે? આઈસ્ક્રીમ નથી એવું બધું મિત્રો, પણ ગુલ્ફી જે હે નો ઘટક આ ગુલ્ફીમાં ભાઈ. એક નંબર હો. કા? જાજી ખામાં. અરે એના પતિ જાય. એ મિત્રો આ તો બીજી લઈ આવશું. કા આપણે એમાં શું હતું? ચાલો મિતુલભાઈ જઈ રહ્યા છે પાર્સલ લેવા મારા માટે. કા મિતુલભાઈ? લઈ લે આઈ પાકી. મારું પાર્સલ આવ્યું છે, તો જોયો મિતુલભાઈ પાર્સલ આવ્યું છે લેવા. મમ્મી માટે ગિફ્ટ આવ્યું છે, તો લઈ આવીએ આપણે. ઓકે ચાલો તમે લેતા આવો. લેતા જઈએ અને હા, અહીંથી ત્યાં બાકી પણ લઈ લે ને, ત્યાં ઊભા હોય કેટલાય તને ન ખબર હોય ક્યાં પડ્યા. હાલો પાકીટ મિતુલભાઈ. નથી લેવું બોલો, વયો જાય ત્યાં તો તું લાઈ લે. હાલો હાલો તો લેતા આવો. હાલો હાલો તો આપણે લેતા આવીએ મિત્રો. કન્ટિન્યુ મળીએ. થઈ ગયો જો 10 જ મિનિટમાં પહોંચી ગયા. 10 જ મિનિટ, 1 મિનિટ વધારે. વળી થોડું કઈ આમ તેમ થાય ને વળી વયો જાય ટમાટો, પછી વાંધો આવે. એના કરતા મેં કીધું 10 મિનિટ રહ્યા. એટલી માથા ઘૂંટ જ નહીં. को हम लेके आ गए हैं मम्मी का पार्सल. ફાઇનલી જો પાર્સલ આવી ગયું છે फाइनली આપણું. पार्सल आ गया है. और ये मम्मी क्या कर रहे हो? કીડિયારું પૂરવા જાવ છો? कीड़िया पूर रहे और दूधी का रस पी રસ પીવો તો નથી હાઈન પડી ગઈ તો યાદ तो अनबॉक्सिंग क्या करशो? अनबॉक्सिंग तो कर डालते हैं, इसमें क्या दिक्कत है? गैस तो करवानो. आप गैस करो कि गैस तो नहीं, गैस करवानो. क्यों? गैस गैस एसिडिटी गैस.
गेस्ट करो कि इसमें क्या તો તમે ખોલો ને હાલો ને ફટાફટી અમારા व्यूअर्स ने હવે આમ अनबॉक्सिंग करते हैं हम और देखते हैं इसमें हमने क्या मंगाया है। चलो तो ये अनबॉक्सिंग हो गया है और इसमें है ना हमने वो मशीन मंगाया है આઈબ્રે વાળા आईब्रे वाला बराबर। હાલો મિત્રો આઈબ્રાનું મશીન આવી ગયું જે કોઈને હવે જો દિક્કત આવતી હોય એ આવી જાય બરોબર ને देखो ये ऐसा निकलेगा इसमें से देखो देखो ये सब आ बधी वस्तु जो अंदर से आवे जो आ બધું યુઝ કરવા પણ આપણે યુઝ નહીં કરીએ આ બધું ટૂંકમાં બ્રશ ને ફ્રશ ને મિત્રો ખબર નહીં હું આવતું હોય जो अब निकल रहा है हमारा मशीन टैन 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 आ तो छोटा वाला है नहीं बड़ा वाला है इसमें ये वाला यूज करने का होता है वो लगाने का होता है। ठीक है लाओ तुम ये पकड़ो लाओ लाओ चलो ये फिट मुझे फिट कर दो पंखा करना पड़ेगा गिराने का नहीं हो भाई एक तो बिगड़ गया था। ये नहीं बिगड़ेगा मित्रों ચાલો મિતુલભાઈ છે ને મસ્ત ફિટિંગ કરી દે હે મશીનમાં કેવી રીતના ફિટિંગ કરવાનું જો આ બધું અલગ અલગ આવે हो गया लियो अभी पावर वाला है ना लियो ये तो अभी पावर सेल डालना पड़ेगा ना सेल तो है नहीं मित्रों लियो ये तो पोपट हो गए सेल थोड़ा ही फ्री में देते हैं तो सेल लेवा जाऊ પછી હાલો મિત્રો सेल मेड़ी पर પડ્યો કાઈ વાંધો નહીં મિત્રો પણ ચાલુ જ છે ઈ ફાઇનલ ગેરંટી છે બીજું શું હોય दिखाओ देख लो આ નાકના વાળ કાપવાનું હોય છે ને એ જેને જેમ વાપરવાનું આપણે તો એક જ વાપરી તું હે તો જો આ મશીન બહુ મોંઘું છે હો ભાઈ મોંઘું હે ભાઈ એટલે જો આજથી આઈબ્રાનો ભાવ પણ 5 રૂપિયા વધારી દેવામાં આવશે ના ના એ તો બરોબર તમે કેટલા લ્યો આઈબ્રો કરવાનો અમે 30 રૂપિયા લઈ 30 રૂપિયા તો નો વધારે એ તો રીઝનેબલ હા અમે 30 રૂપિયા જઈ લઈ ના હવે રાજકોટ જો કોઈ 40 લે છે કોઈ 50 લે થ્રેડ અહીંયા થ્રેડ કહેવાય ને અહીંયા આ છે ને મશીન જો આ રીતના ઓકે ઓકે હા તો જે આવી વધારાના વાળ હોય ને એ આવી જાય અત્યારે તો બાયુને છે ને ખેંચાય નહીં જોઈએ એટલે બાયુ યુઝ આ બધા મગવે એટલે કે લેતા આવજો શીતળ કાકી લેતા આવજો બધા હા વાંધો નહીં હાલો મશીનનો ખર્ચો કરી નાખી તો મશીનનો જો ખર્ચો કરી નાખ્યો હે બહુ મોંઘા માયલું મશીન બહુ મોંઘા મેલું હારું હાલો જો અનબોક્સિંગ કરી નાખ્યું આપણે અનબોક્સિંગ કરી નાખ્યું ને કેવું અસલ આ રેડી નીકળ્યું હે ને તમે હા હે કાન તૂટલો કા મમ્મી એ કાન તૂટલો હે ને અરે બાબા કેટલાક આવશે દિવસના એ આપણે પારેલા હોય બધા આવે એટલે આમ અંદાજિત તમે બધાના નામ રાખ્યા મિત્રો બધાના નામ રાખ્યા પારેલો કાન તૂટલો અને ભૂરીઓ અને પછી એક માથું મારે ઈ ને કેટલાય આવતા હતા બે ત્રણ તો બિચારા મરી ગયા ઓહો બે ત્રણ અને આ તમે શું કરી રહ્યા છો જો 8 વાગ્યા છે તો ઘરે આવી ગયા છીએ આપણે અને શું બનાવી રહ્યા છો તમે રસોઈ કે રીલ જોઈ રહ્યા છો ના રે ના રીમનો છું રસોઈમાં શું બનાવી રહ્યા છો આજે રસોઈમાં જો સેવ ટમેટા હાલો તમને બતાવી દઉં ઉભા રહ્યું કન્ટિન્યુ ચાલુ રાખો તમે આપણે ફોન રેકોર્ડ મૂકી દે એમાં હે ને ઓલી કથા પૂરી થઈ તમે વાંચતા હતા તાર પપ્પા વિડીયો ઉતારતા હતા તો આપણે કથા પૂરી કરતી હતી હવે કથા પૂરી થાય એટલે ફોન ચાર્જિંગમાં મૂકીશ રાંધતી કે કથા સાંભળતી કે એમ પૂરું કર્યું અને જો મસ્ત છે ને આપણે જો મસ્ત આપણે છે ને સેવ ટમેટાનું શાક બનાવ્યું એ તો પરોઠા કરવા છે પરોઠા ના તેલ વાળું કાંઈ નહીં હો તેલ વાળું નહીં નહીં ચલો સેવ ડાલ દી ગઈ है સેવ નાખી દીધી 2 પેકેટ મસ્ત સેવ ટમેટાનું શાક ને ખીચડી અને રોટલી કે ભાખરી ના આન ભેગી રોટલી આલે ને ઓકે હાલ રોડ ડસ્ટર કરી નાખો પૂજા પાઠ પણ થઈ ગયા છે અહીંયા હા બસ હવે જમવા બેસવાનું હે ને ગરમી અને આજ દૂધ આવે એટલે જમી લે અસંખ્ય ગરમી છે અસંખ્ય ગરમી કેમ હોય અસહ્ય ગરમી હોય આ અસહ્ય ગરમી એટલે મિત્રો આ તો કે અસંખ્ય ગરમી એટલે આમ અસંખ્ય એટલે એને શું કહેવાય એને અસહ્ય કહેવાય સંખ્યા જ ન હોય એને અસહ્ય કહેવાય સહન ન થાય એવી ગરમી હોય અસહ્ય હા અસહ્ય ગરમી લ્યો ને પાય સારું તો અમે અસંખ્ય કહી જાજી ગરમી પડતી ને કે અસંખ્ય ગરમી બરાબર કન્ટિન્યુ રાખો આપણે કાળઝાળ ગરમી હે ને કાળઝાળ ગરમી એમાં મમ્મી હે ને 2 શબ્દ ગરમી વિશે કંઈક કહેવા માંગતા હતા તો એ કે તમે બ્લોગમાં લઈ લ્યો તો મેં કીધું હાલો લઈ લઈ તમે શું કહેવા માંગતા હતા એમ કહેતી હતી કે પેલા છે ને આ તો ડીશ છે ડીશ ને પણ આગળ છે ને આવા હવા આમ હાથમાં રાખી પછી આમ હવા નાખતા એને હે ને પેલા આગળના જમણા વીંજણો કહેતા એ આવી રીતે જમવા બેઠા આવી રીતે રહેતા ને તો એની ઘરવાળી છે ને તમે આમાં જોઈને બોલતા શીખો ઓકે હારું તો જો આગળ છે ને આમાં આ ડીશ છે આ તો ખાલી પ્રૂફ તરીકે બતાવું
આને છે ને આવી રીતે પેલા આગળ આવા પંખા હતા પછી આવી રીતે હવા નાખતા ફૂલ ગરમી થતી ને પંખા નહોતા પેલા વેલા અને આવા છે ને બધા આણામ લઈ આવતા એટલે મારી મમ્મી મારી મમ્મી લઈ આવ્યા હતા આણામ એને વીંજણો કહેતા બધા વીંજણો કહેવાય ઓલા ચાઇનીઝ ફિલ્મ માં બધા આમ ન કરતા હોય હા હા જાપાની ઈ શું કહેવાય મિત્ર ને ઈ મને એનો પંખો જ કહેવાય આ ને ઈ પંખો જ કહેવાય પણ એનું નામ બધા એમ કે વીંજણો કે એટલે જો આ ઈ રીતના હે કોણ આયા ઈ ગરાક હોય બીજું શું હોય કોણ કોણ હે ये छोटा હા सा હાલો તો વાત તો નહીં ખુલે પણ આ જો એને આગળ એક તને આમ એમ થયું કે છોકરા વ્યુઅર્સ ને કહી દે હા થોડુંક યાદ આવી ગયું પુરાની બાતે યાદ આ ગઈ ને તો પુરાની બાતે બધા જો કે આગળ છે આવી ત્યાં પંખા નાખતા જમવા બેહે ને ઘરવાળા જમવા બેહે ને એટલે ઘરવાળી આવી ત્યાં પંખા નાખતી ઓ આ વાવ આગળ ગુજરાતી પિક્ચરમાં બહુ એવું આવતું જેને ગુજરાતી પિક્ચર જોયા હોય ને એમાં તમે જોઈ લેજો આવી ત્યાં ઓકે ડન કરવાનું જોયું મમ્મી પાસે એમ તો જ્ઞાન બહુ બધું છે પણ ક્યારેક ક્યારેક જ બહાર આવે કેમ કે ભૂલાઈ જતું હોય હું કા મમ્મી ભૂલાઈ જાય ને તને ભૂલાઈ જાય હા હા કે ઓલા કાજુ બદામ લઈ રાખતા હોય તો તમે કાજુ બદામ ક્યાં મુકાઈ ગયા છે ઈ જ નથી ખબર લઈને તો રાખ્યા છે પણ ઈ ભૂલાઈ ગયું કે ક્યાં મૂક્યા. જોયું મિત્રો ઈ જ બોલે કે કાજુ બદામ ક્યાં મૂક્યા બાકી તો હમણાં બધું યુ યાદ રહી જાય યુ તો ચાલો હવે આપણે મેળી ઉપર જાય ઘડીક ઠંડા વાહારના અસહ્ય ગરમી તમારા ઘર ગરમી થાય હે કે તો ખરી જો મિત્રો આ છોકરાઓ આજકાલના છોકરાઓ શરમાય બહુ કા મમ્મી શરમાય બહુ જાય આજકાલના છોકરાઓ આપણે જાય મિત્રો ઉપર હવે આ ગાડી ખબર નહીં કોણે આડી મૂકી છે કદાચ તો મેં જ મૂકી હશે કાંઈ નહીં હાલો કન્ટિન્યુ જો મિત્રો પણ આ ચાંદ જો હા એમ દેખાય હો પણ આ તો તમને અહીંથી આમાં નહીં દેખાતો હરખો પણ એક નંબર વ્યૂ આવે મળીએ